નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। સુરેન્દ્રનગર ચોટીલાથી સમાચાર જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સુખબાદર નદીમાં ચાલતા ગેરકાયદેસર કાળી રેતીના ખનન સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોજે ચિરોડા ભાદર ગામ નજીક રાત્રિના સમયે આકસ્મિક દરોડા પાડી ગેરકાયદેસર ખનન ઝડપ્યું હતું। માહિતી મુજબ સુખબાદર નદીના પટમાં ખોદકામ કરી માટી અને રેતીને ચારણામાં ચાળી કાળી રેતી એકત્ર કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ ડમ્પરો મારફતે તેનું ગેરકાયદેસર પરિવહન કરવામાં આવતું હતું। છેલ્લા 8 થી 10 દિવસથી રાત્રિના સમયે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વિગતો તંત્રને મળી હતી। ગુપ્ત બાતમીના આધારે ટીમે દરોડા પાડી સ્થળ પરથી એક ડમ્પર, લોડર મશીન, ટ્રેક્ટર ટ્રોલી, રેતી ચાળવાનું ચારણું તેમજ અંદાજે 120 ટન કાળી રેતી સહિત કુલ ₹71,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ચિરોડા ગામના જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના જેસાભાઈ ભરવાડ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। બંને સામે ગુજરાત ખનીજ નિયમો 2017, લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે। આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે। જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે। આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે। નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા, જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।